હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે મારા વાડીના રસોડામાં. તો આજે અમે બનાવવા જઈ રહ્યા છીએ મસ્ત મજાનું ભરેલા તુરિયાનું શાક. એકવાર ખાશો તો ખરેખર ખાતા રહી જશો. તો સૌપ્રથમ અમે પોતે જ અમારી વાડીના શેઢે તુરિયા ઉગાવેલા છે, જેમાં કોઈ પણ પ્રકારનું ખાતર નાખતા નથી. એકદમ ઓર્ગેનિક રીતે બનાવેલા છે. દરેક રોગનું મૂળ આપણો ખોરાક છે. આપણે ભાગદોડ ભરી જિંદગીમાં દવાવાળા શાકભાજીનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેથી કરીને આપણે ઘણા બધા રોગોનો ભોગ બનવું પડે છે. સૌપ્રથમ આપણે શેઢેથી તુરિયાને એક પછી એક તોડી લઈશું. મિત્રો, બજારમાં મળતા તુરિયા આપણને ખબર નથી હોતી કે એમાં કઈ કઈ દવા છાંટવામાં આવી હોય છે, કેવા પાણીથી એનો ઉછેર કરેલો હોય છે. માટે મિત્રો, એક વખત ઘેરે બનાવેલા તુરિયા ટ્રાય કરજો. બજારમાં લાવેલા તુરિયાનું શાક મીઠું લાગે કે ઘેરે વાડે ઉગાડેલા તુરિયા જે ખાતર કે દવા વિના હોય એનું શાક મીઠું લાગે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ભરેલા તુરિયાનું શાક બનાવવા માટે મેં બધા તુરિયા તોડી લીધા છે. તો હવે આપણે એ તુરિયાને વ્યવસ્થિત રીતે સારા પાણીથી સાફ કરી લઈશું, જેથી કરીને એની માથે ઝીણી જીવાત કે કચરો જે પણ હોય તે વ્યવસ્થિત રીતે ધોવાઈ જાય. આપણા તુરિયા શાક બનાવવા માટે રેડી છે મિત્રો. સૌપ્રથમ તુરિયાને આપણે વ્યવસ્થિત રીતે એની ઉપરલી જે રગ હોય તે આપણે છરીની મદદથી ઉતારી લઈશું. મિત્રો, બજારમાં મળતા તુરિયાનો કલર અને આપણે જાતે ઉગાવેલા દવા વગરના તુરિયાનો કલર કંઈક અલગ જ હોય છે. મિત્રો, આપણે તુરિયાને બંને સાઈઝથી જે વધારાનો ભાગ છે એ કાઢી લઈશું અને ત્યારબાદ અમુક સાઈઝના નાના એવા ટુકડા કરી લઈશું. બધા જ તુરિયાને આ રીતે આપણે સમારી લઈશું અને ત્યારબાદ આપણે ઊભો એક કાપો મારીશું, જેથી કરીને આપણો બનાવેલો મસાલો એમાં વ્યવસ્થિત રીતે રહી શકે. કોઈ પણ મસાલા વગર આપણે ભરેલા તુરિયાનું શાક બનાવવાનું છે. પ્રથમ તો આપણે સિંગ ખાંડીને એક જગ્યાએ લઈ લઈશું અને ત્યારબાદ એમાં જે ઘરના થોડા મસાલા છે તે એડ કરીશું. સૌપ્રથમ આપણે ખાંડેલું જીરું એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર હળદર એડ કરીશું. ત્યારબાદ 1 ચમચી હિંગ એડ કરીશું અને ત્યારબાદ 1 ચમચી આખું જીરું એડ કરીશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે થોડું મીઠું એડ કરીશું અને એ બધું એડ કર્યા બાદ આપણે થોડો ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ નાખ્યા પછી થોડું સિંગ તેલ એડ કરીશું અને ઉપરથી આપણે સ્વાદ અનુસાર
થોડું મરચું એડ કરીશું, જે અમે લસણથી ભેળવેલું છે. બધી વસ્તુ એડ કર્યા બાદ આપણે એને હાથથી વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અને ત્યારબાદ આપણે જે કટિંગ કરેલા તુરિયા હતા એને વ્યવસ્થિત રીતે ભરી લઈશું. મિત્રો, ખાલી શીંગ નાખવાથી જો આપણા શાકમાં આટલો બધો સ્વાદ આવતો હોય તો આપણે ખરેખર શીંગ તેલમાં રસોઈ બનાવવી જોઈએ, જેથી કરીને એનો ઓરિજિનલ સ્વાદ આપણને આવે. વ્યવસ્થિત રીતે તુરિયા ભરી લીધા બાદ આપણે એક તપેલામાં લઈ લઈશું અને ત્યારબાદ ઉપરથી સ્વાદ અનુસાર શીંગ તેલ રેડીશું. શીંગ તેલ રેડ્યા બાદ એમાં આપણા ભરેલા તુરિયા વ્યવસ્થિત રીતે સડી જાય એટલા માટે 1 ગ્લાસ પાણી રેડીશું. ત્યારબાદ મિત્રો આપણો સૂલો તૈયાર છે. હવે આપણે આપણું શાક સડવા માટે ચૂલા ઉપર મૂકી દઈશું અને ત્યારબાદ આપણે ટમેટાને મોળી લઈશું. વ્યવસ્થિત રીતે ટમેટાને કટિંગ કર્યા બાદ આપણે એને એક વાટકામાં લઈ લઈશું. મિત્રો, આપણું શાક વ્યવસ્થિત રીતે સડી રહ્યું છે. હવે આપણે એમાં ઉપરથી થોડાક ટમેટા એડ કરીશું. ત્યારબાદ થોડી કોથમરી પણ એડ કરીશું. મિત્રો, આપણું શાક વ્યવસ્થિત રીતે સડી ગયું છે. હવે આપણે એને ઉતારી લઈશું. હવે મિત્રો, આપણે રોટલા બનાવવાની તૈયારી કરીશું. સૌપ્રથમ થોડું મીઠું નાખી ત્યારબાદ એમાં થોડું પાણી અને લોટને સાળીશું. બાજરાના લોટને વ્યવસ્થિત રીતે છાળ્યા બાદ આપણે એને એક હાથથી મસળી લઈશું. મિત્રો, એવું કહેવાય છે કે લોટ જેટલો મસળવામાં આવે એટલો જ રોટલો મીઠો બને છે. વ્યવસ્થિત મિત્રો આપણો રોટલો બની રહ્યો છે. મિત્રો, ધીમા તાપે અને ચૂલા ઉપર બનતી રસોઈનો સ્વાદ જ ખરેખર અનોખો હોય છે. ગામડાની એ જ તો મજા છે. ટીપીને બનાવેલા રોટલાનો સ્વાદ ખરેખર અદ્ભુત હોય છે. એ સ્વાદ જો તમારે માણવો હોય તો ગામડામાં જ જવું પડે. મિત્રો, આપણો રોટલો માટીની તાવડીમાં ચૂલા ઉપર જે દેશી ચૂલો બનાવેલો છે તેમાં વ્યવસ્થિત રીતે સડી રહ્યો છે. મિત્રો, ધીમા તાપે જે વસ્તુ સડે છે એનો સ્વાદ ખરેખર અદ્ભુત હોય છે. મિત્રો, આપણા રોટલા વ્યવસ્થિત રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે આપણી થાળી સજાવી લઈશું. સૌપ્રથમ ભરેલા તુરિયા આપણે થાળીમાં વ્યવસ્થિત રીતે મૂકીશું.
ત્યારબાદ આપણે કટિંગ કરેલી ડુંગળી મેકીશું, જેના વગર ગામડાના લોકોનું થાળી અધૂરી છે. એક આપણે અડધો રોટલો પણ મૂકીશું. ત્યારબાદ આપણે ઘેરે બનાવેલી મીઠી છાશ મેકીશું. જોઈ લો મિત્રો, આપણે થાળી સુંદર મજાની સજી ગઈ છે. હવે આપણે આપણા ખાવાનો આનંદ માણીશું. સૌપ્રથમ મારા દર્શક મિત્રોને નામ. આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આભાર.